નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆતમાં વાત કરીએ શિક્ષણ ક્ષેત્રે આવેલા નવા નિયમની. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને હવે નહીં મળે રાહત. જૂન 2019ના શૈક્ષણિક સત્રથી ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ પણ નાપાસ થશે. તો ત્યાર સુધી ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની જોગવાઈ હતી. આરટી એક્ટ હેઠળ યુપીએ સરકારે આ કાયદો બનાવ્યો હતો. જો કે ગુજરાત સરકારે વર્ષ 2014માં કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી, જેમાં જણાવાયું હતું કે નાપાસ ન કરવાની જોગવાઈને પગલે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર નબળું રહે છે. આરટી એક્ટમાં સુધારો લાવતો ખરડો સપ્ટેમ્બર 2018માં સંસદમાં રજૂ થયો હતો અને આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઈ છે. ત્યાર સુધી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને 0 માર્ક હોય તો પણ પાસ કરી દેવામાં આવતા હતા. ધોરણ 3માં પણ નાપાસ કરવાની જોગવાઈની સરકાર કેન્દ્રને રજૂઆત કરશે. ધોરણ 3માં નાપાસ કરવાની સત્તા દરેક રાજ્યોને આપવાની ગુજરાત સરકાર કેન્દ્રને રજૂઆત કરશે. તો આ અંગે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય ટાંક. જી સંજય, જે હવે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવશે કે પહેલા જે જોગવાઈ હતી વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની તેને બદલવામાં આવે, શું તફાવત આવશે, તેનાથી શું ફરક આવશે? બિલકુલ કૃષ્ણા, જે અત્યાર સુધી જે કેન્દ્રની જે યુપીએ સરકાર જ્યારે હતી અને તે સમયે જે કાયદો બનાવવામાં આવ્યો હતો, જે જોગવાઈ કરવામાં આવી હતી કે ધોરણ 1 થી 8માં જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય તો તેમને નાપાસ કરવા નહીં, તે પ્રકારની જે જોગવાઈ અત્યાર સુધી હતી. પરંતુ જે છે 2008માં સપ્ટેમ્બર 2008માં જે ખરડો જે છે રાજ્યસભામાં જે પસાર થયો અને તેને મંજૂરી મળી ગઈ છે. 2014માં જે ગુજરાત સરકાર દ્વારા એ પ્રકારની જે રજૂઆત કરવામાં આવી હતી કે જે પ્રકારે 1 થી 8માં જો વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની જે જોગવાઈ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તર ઉપર, એટલે કે જે પ્રાથમિક શિક્ષણ જે છે, પાયાનું શિક્ષણ જે છે તે કાચું રહી જતું હોય, તે નબળું રહી જતું હોય, તે પ્રકારની જે રજૂઆત કરી હતી અને તેમાં સુધારો કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી કે ધોરણ 5 અને 8માં જે છે તે વિદ્યાર્થીઓને પરીક્ષા લેવામાં આવે, જે તે સ્તરની જે પરીક્ષા લેવામાં આવે અને જો તેમાં નાપાસ થતો હોય વિદ્યાર્થી તો તેને નાપાસ કરવાની જોગવાઈ પણ હોવી જોઈએ અને તે પ્રકારની જે રજૂઆત કરવામાં આવી હતી અને તેને આખરે સપ્ટેમ્બર 2000માં જે રાજ્યસભામાં જે બિલ પસાર થયો હતો ને તેને મંજૂરી મળી ગઈ છે. અને આખરે હવે જે છે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી જો નાપાસ થતો હશે તો તેને નાપાસ કરવાની સત્તા જે છે તે હવે શાળાઓને મળી ગઈ છે. હજુ વધુ એક જે છે કે ધોરણ 3માં પણ આ પ્રકારની જોગવાઈ લાવવામાં આવે તે પ્રકારની રજૂઆત જે છે તે શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકાર જે છે તે કેન્દ્રમાં માનવ સંસાધન મંત્રાલયમાં કરવાના છે. એટલે સ્વાભાવિક છે કે અત્યાર સુધી જે 1 થી 8માં જે વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની જે જોગવાઈ હતી તેમાં ક્યાંક ને ક્યાંક ફેરબદલ કરવામાં આવ્યો છે અને જે શિક્ષણનું સ્તર જે છે સુધારવાની વાત છે કે વિદ્યાર્થીનું પાયાનું શિક્ષણ જે છે તેમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનું સ્તર વધે તેને લઈને આ જે છે ખરડો પસાર કરવામાં આવ્યો છે અને હવે જે મંજૂરી મળી ગઈ છે કે ધોરણ 5 અને 8માં જે છે તે વિદ્યાર્થીને નાપાસ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જી સંજય, ધોરણ 3ના વિદ્યાર્થીઓને પણ નાપાસ કરવાની સત્તા દરેક રાજ્યને આપવામાં આવે તેવી ગુજરાત સરકાર કેન્દ્રમાં રજૂઆત કરશે. કેન્દ્ર સરકાર શું વિચારણા કરી રહી છે? બિલકુલ જે છે કહી શકાય કૃષ્ણા કે જે પ્રકારે જે રજૂઆત કરવામાં આવી હતી 2014માં ગુજરાત સરકાર દ્વારા, એટલે સ્વાભાવિક છે કે આ 1 થી 8 ધોરણમાં પાસ કરી દેવાની જગ્યાએ જો વિદ્યાર્થીને પરીક્ષા કસોટી લેવામાં આવે, એટલે કે કહી શકાય કે તબક્કાવાર જો આ પ્રકારે પરીક્ષામાં નાપાસ કરવાનો જો જોગવાઈ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીમાં પણ એક પ્રકારનો ડર અને એક પ્રકારની ભણવા પ્રત્યેની વૃત્તિ વધશે. સ્વાભાવિક છે કે માતા પિતા પણ જે એક પ્રકારે નિશ્ચિંત થઈ જતા હતા કે ધોરણ 1 થી 8માં પોતાનું બાળક જે છે તે પાસ થઈ જવાનું છે અને તેના કારણે માતા પિતા છે,
શિક્ષકો છે અને બાળક છે તે પોતે નિશ્ચિંત થઈ જતો હતો ભણવાને લઈને, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણના સ્તર ઉપર જે અસર થતી હતી અને તેને લઈને જ આજે જોગવાઈ કરવામાં આવી છે કે 5 અને 8માં જે છે પરીક્ષા લઈ અને જો નાપાસ થતું હોય બાળક તો તેને નાપાસ પણ કરવું જોઈએ તેવી જ જોગવાઈ જે છે ધોરણ 3માં પણ કરવાની વિચારણા હાલ જે છે તે જોવાઈ રહી છે। તે પ્રકારની રજૂઆત જે છે કે ધોરણ 3માં પણ જો બાળકની એ પ્રકારે કસોટી લેવામાં આવે એટલે કે જે પાયાનું શિક્ષણ જે છે તે નબળું ના રહે તે પ્રકારનો એક આ જે છે જે જોગવાઈ જે છે તે રજૂઆત કરવામાં આવશે અને તેના જે છે રજૂઆત ગુજરાત સરકારની રજૂઆતને લઈને જે કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયમાં જે છે તે સમગ્ર રજૂઆત રાખવામાં આવશે તે હાલ જોવા મળી રહ્યું છે। જી સંજય, આભાર આપનો તમામ માહિતી માટે। તો હવે પાસ થવું પડશે। ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને આ રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની જે જોગવાઈ હતી તેમાં બદલાવ લાવવામાં આવે। આરટી એક્ટ હેઠળ યુપીએ સરકારે આ કાયદો બનાવ્યો હતો, જે મામલે ગુજરાત સરકારે વર્ષ 2014માં કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી। સમાચારમાં આગળ વધીએ। બનાસકાંઠા ડીસા પાલનપુર હાઈવે પર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને આ ભંગાણને કારણે 3 ફૂટ ઊંચા પાણીનો ફુવારો જોવા મળ્યો। પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। તો ડીસા પાલનપુર હાઈવે પર પાણીની જાણે કે રેલમછેલ જોવા મળી રહી છે। હજારો લીટર પાણીનો આવી રીતે વેડફાટ થઈ રહ્યો છે પાઇપલાઇનમાં ભંગાણ થવાને કારણે। સંવાદદાતા આનંદ જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે। જે આનંદ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, શું વધુ વિગત મળી રહી છે? જી કૃષ્ણ, જણાવી દઉં કે ડીસા પાલનપુર હાઈવે પરની આ ઘટના છે, જ્યાં ભોણ ગામ પાસે નગરપાલિકાની જે પાઇપલાઇન હતી, પીવાના પાણીની પાઇપલાઇન, તેમાં ભંગાણ સર્જાયું હતું અને તેના કારણે આજે વહેલી સવારથી જ 3 થી 4 ફૂટ ઊંચા ફુવારા સ્વરૂપે પાણી વેડફાઈ રહ્યું છે। હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। આ મામલે જાણે જે લોકોએ નગરપાલિકાને જાણ પણ કરી હતી, પરંતુ હજી સુધી 4 કલાક થવાયા છતાં પણ નગરપાલિકાની કોઈ ટીમ આવી નથી, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને આગળ જે પાણી જતું હતું તે સોસાયટીમાં પાણી પણ બંધ થઈ ગયું છે, જેના કારણે સોસાયટીમાં પાણીની પણ તકલીફ સર્જાઈ છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। અગાઉ પણ પાણી પુરવઠાની પાઇપલાઇનમાં અનેકવાર ભંગાણો સર્જાયા હતા, તેના કારણે પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે। આજે પણ ડીસા પાલનપુર હાઈવે પર આ ઘટના બની છે અને વારંવાર જે પ્રકારે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે તેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। જી આનંદ, આભાર આપનો તમામ માહિતી માટે। ગુજરાતમાં 2 દિવસથી તાપમાનનો પારો થોડો ઊંચકાયો છે અને ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે, જેને કારણે તાપમાન સામાન્ય રહેશે, પરંતુ 2 દિવસ બાદ ગુજરાત પરથી વાદળો દૂર થઈ જશે અને ફરી ઉત્તર તરફના પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડીમાં પણ વધારો થશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરીના કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કચ્છ, ડીસા, ગાંધીનગર, અમરેલી, વલસાડ સહિતના જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે। वेस्टर्न डिस्टर्बेंस के इम्पैक्ट से हमारे स्टेट के ऊपर थोड़ा क्लाउड भी हम एक्सपेक्ट करेंगे। तो अगले 2 दिन जो है टेम्परेचर थोड़ा ऊपर रहेगा, जो मिनिमम टेम्परेचर जो है एंड थोड़ा क्लाउडी भी रहेगा एंड हम एक्सपेक्ट करते हैं कि 2 दिन के बाद फिर से टेम्परेचर में डाउन होगा। तो हम 6, 7 और 8 3 दिन के लिए हमने फिर कोल्ड वेव वार्निंग दिया है। સમાચારમાં આગળ વધીએ। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી નકલી નોટ છાપતા 5 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। 517 નકલી નોટ ઝડપાઈ। નવી 500ની ડુપ્લિકેટ નોટ છાપતા હતા આ 5 શખ્સો, તેમને ઝડપી લેવામાં આવ્યા છે। તો હિંમતનગર અને પ્રાંતિજના 5 લોકોને નકલી નોટ છાપતા ઝડપી લેવાયા છે। સંવાદદાતા ઈશાન પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઈશાન, નકલી નોટ છાપતા 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, શું હતો આખો મામલો? જી ચોક્કસ જણાવ્યું કે સાબરકાંઠા એસઓજીએ
બાતમીના આધારે પૂછપરછ હાથ ધરી હતી ને જેમાં 5 લોકો મળી આવ્યા હતા, જે લોકો નવી ચલણી નોટો 500ની ઘરે છાપતા હતા ને હિંમતનગર અને પ્રાંતિજના 5 સાક્ષો ભેગા મળીને આ નોટો છાપવાનું કામ કરતા હતા, જેટલા તેમાંથી 17 જેટલી નોટો હાલ તો 5 લોકો જોડે મળી આવી છે. વધુ તપાસ સાબરકાંઠા સુધી હાથ ધરી છે. જી શાન, આભાર આપનો તમામ માહિતી માટે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે પ્રદેશ કોંગ્રેસ આજે મેરેથોન મંથન કરશે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ લોકસભાની 26 બેઠકોના પ્રભારીઓ સાથે મેરેથોન મીટિંગ યોજશે. લોકસભા બેઠકોના પ્રભારીઓએ બેઠક દીઠ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રાજીવ સાતવ સાથેની બેઠકમાં આ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. તો લોકસભા 2019ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજીવ સાતવ આ બેઠક પર તમામ રિપોર્ટ પર ચર્ચા કરશે. તમામ પ્રભારીઓએ જે રિપોર્ટ તૈયાર કર્યા છે તેના પર ચર્ચા કરવામાં આવશે. આ તરફ ગુજરાતના રાજકારણના અન્ય એક સમાચાર પણ ચર્ચામાં રહ્યા. કડકડતી ઠંડીમાં બપોર બાદ ગરમાવો આવ્યો અને સમાચાર એ હતા કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યપ્રધાનનું પદ મળી શકે છે. જોકે સમાચાર વાયુવેગે પ્રસરતા ખુદ બાવળિયાએ સ્પષ્ટ કર્યું છે કે આ વાતમાં કોઈ દમ નથી, આ વાત ઉપજાવેલી કાઢેલી છે. એમાં કોઈ હકીકતમાં તથ્ય છે નહીં. આ બધી વાતો ક્યાંકથી ખોટી ઉપજાવી કાઢેલી છે. અમને તો જે પાર્ટી તરફથી, પક્ષ તરફથી અને આદરણીય દેશના વડાપ્રધાન, માનનીય મુખ્યમંત્રી, અમારા સંગઠનના વરિષ્ઠ આગેવાનો અમિતભાઈ, અહીંથી જીતુભાઈ અને અમારા સૌ સન્માનીય ધારાસભ્યો બધાની સાથે વિશ્વાસથી કામ ખૂબ સારી રીતે કરીએ છીએ. એમાં નાયબ મુખ્યમંત્રી હોય કે ન હોય એવી કોઈ અપેક્ષાઓ છે નહીં અને આ તો જે કાંઈ છે ક્યાંકથી વાતો ઊભી કરેલી હોય એવું દેખાય. આવું કંઈ છે નહીં. સમાચારમાં આગળ વધીએ. મહેસાણામાં સરકારી અનાજમાંથી શંકાસ્પદ તુવેર દાળ ઝડપાય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં દરોડા પાડ્યા અને 8,65,000 રૂપિયાની કિંમતની તુવેર દાળની 692 જેટલી બોરીઓ સીઝ કરી હતી. સાથે જ શંકાસ્પદ તુવેર દાળના નમૂના પણ લીધા હતા. દ્વારકામાંથી નકલી આઈપીએસ અધિકારી ઝડપાઈ ગયો છે. પકડાયેલો આરોપી પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર તરીકે આપીને રોફ જમાવતો હતો. આરોપીએ દ્વારકા મંદિર નજીકથી પોતાના 80,000 રૂપિયા ચોરાયા હોવાનું પણ નાટક કર્યું હતું. નકલી આઈપીએસ અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે. સીબીઆઈ ઓફિસર તરીકે હોવાનો ઢોંગ કરીને લોકોને છેતરતો હતો. આ ઉપરાંત તેણે પોતાના 80,000 રૂપિયા ચોરાયા હોવાનું પણ નાટક કર્યું હતું. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગાડી પાર્ક કરવાની સામાન્ય બાબતમાં 2 પોલીસ પરિવાર વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. વાત એમ છે કે ચાંદખેડામાં આવેલા મન મંદિર બંગલોઝમાં રહેતા ગાયત્રી પરમાર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. શુક્રવારે સવારે તે નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે ગાડી પાર્ક કરવા બાબતે તેમના મકાનની સામે રહેતા દશરથ નાણાવટી સાથે તેમને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો તંગ બનતા છૂટા હાથની મારામારી થઈ, જેમાં ગાયત્રી પરમારને માથાના ભાગે ઈજા થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મારામારીમાં દશરથભાઈને પણ ઈજા પહોંચી હતી અને આ બનાવ અંગે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ગાડી મૂકવાની અદાવતે ગાડી એકચ્યુઅલીમાં એવું છે કે અમારા સોસાયટીમાં નીકળવાની જગ્યા હોય છે. દરેક વ્યક્તિએ નીકળવાની જગ્યા રાખવી જ પડે. એ વ્યક્તિ અમારે નીકળવાની જગ્યા રાખતો જ નથી, બરોબર? એટલે એને એની વર્ધીનો દુરુપયોગ કર્યો કે મારું કોણ બગાડી લેવાનું છે, હું પોલીસ વાળો છું, મારા બધું મારા હાથમાં છે, એમ કરીને એને મારમાર કરી. અમૂલ દૂધ ખરીદતા ગ્રાહકો અને દૂધ ઉત્પાદક પશુપાલકો માટે નવા વર્ષમાં ખુશીના સમાચાર છે. હાલ અમૂલ દ્વારા દૂધના વેચાણ ભાવમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો અને આગામી દિવસોમાં પશુપાલકોને પણ પોષણક્ષમ ભાવો મળતા થઈ જશે. વર્ષ 2018 પશુપાલકો માટે નબળું રહ્યું હતું. ડેરી સંઘો દ્વારા 3 થી વધુ વખત ફેટની કિંમતોમાં ઘટાડો કરાયો, જેનાથી પશુપાલકોમાં ભારે નારાજગી હતી. તો સાથે સાથે અમૂલના પેકિંગ દૂધમાં પણ વધારો કરવામાં આવતા ગ્રાહકોના બજેટ પર સીધી અસર જોવા મળી. જોકે હાલમાં અમૂલ ફેડરેશનના એમડી આરએસ સોઢીના જણાવ્યા પ્રમાણે વિદેશમાં માર્કેટિંગ વધુ હોવાને કારણે પશુપાલકોને આગામી સમયમાં દૂધના પોષણક્ષમ ભાવો આપવામાં આવશે.
हमने थोड़ा भारत से एक्सपोर्ट में अभी गुजरात सरकार और भारत सरकार ने कुछ मदद की तो हमने काफ़ी 30,000 टन के अगर एक्सपोर्ट किया। उसकी वजह से जो डेयरी प्रोडक्ट कम्युनिटी मार्केट ऊपर आई है तो किसानों को जो पिछले 1 साल 1.5 साल से भाव गिर रहा था अभी वो बढ़ेगा, तो किसानों को भाव ज़्यादा मिलेगा और आज की स्थिति में मुझे नहीं लगता कि कंज्यूमर के प्राइस में कोई इंक्रीज आएगा। અરવલ્લી મોડાસાને મેઘરજના વિદ્યાર્થીઓને એલઆરડીની પરીક્ષા આપ્યા પહેલા જ ઊભા પગે રહેવાની તપશ્ચર્યા થઈ છે, જેથી વિદ્યાર્થીઓની પરીક્ષા આપ્યા પહેલા જ પરીક્ષા થઈ ગઈ છે। આ કતાર બિલ ભરવા માટે નથી, આ લાઈન કોઈ યોજનાનો લાભ લેવા માટે નથી, પણ લોકરક્ષક દળની પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવા માટેના ફ્રી પાસ માટેની છે। તસવીરો અરવલ્લી જિલ્લાની છે, જ્યાં હજારો પરીક્ષાર્થીઓના ટોળા એસટી સ્ટેન્ડ પર પહોંચી ગયા અને અહીં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। એક હોવાથી અમને તકલીફ પડે છે, વાંચવામાં બી ટાઈમ મળતો નથી। દૂર દૂરથી આવેલા પરીક્ષાર્થીઓનો હેતુ ફક્ત એટલો હતો કે તેમનો સમય ન બગડે અને ફરી તેમને મહેનત કરવાનો મોકો મળે, પણ અહીં કતાર સિવાય બીજું કંઈ હાથ ન લાગ્યું। તૈયારી કરવાની છે પરીક્ષાની, જ્યારે બીજી તરફ અહીં લાઇનમાં ઊભી રહેવા માટે મજબૂર છે, ત્યારે કહી શકાય કે આ તરફ પર બતાવવાની કોશિશ કરીશ કે વિદ્યાર્થીઓ અહીં લાંબી લાઇનમાં છે, ખૂબ દૂરથી 50-50 કિલોમીટર દૂર આવીને લાઇનમાં ઊભા છે। અરવલ્લીના મોડાસા, ભિલોડા, મેઘરજ ખાતે પરીક્ષાર્થીઓની લાઈનો જોવા મળી। જિલ્લામાં 7 બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં તો આવી છે, પણ સ્થિતિ અહીં ઠેરની ઠેર છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। 6 જાન્યુઆરીએ ફરી લોકરક્ષક દળની પરીક્ષા યોજાશે, ત્યારે આ અંગે માહિતી આપતા લોકરક્ષક સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું કે આ વખતે 8,75,000 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા છે। જો કે 8 લાખમાંથી હજુ 2 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા। સાથે જ પરીક્ષા આપવા આવનારા તમામ ઉમેદવારો એસટીમાં મફતમાં મુસાફરી કરી શકશે અને આ માટે અત્યાર સુધી 50,000થી વધુ ઉમેદવારોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હોવાનું પણ વિકાસ સહાયે જણાવ્યું છે। મહત્વનું છે કે એલઆરડીની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી, જે હવે નવેસરથી લેવાશે। 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી છે। આ પરીક્ષા 11 થી 12 1 કલાકનું રહેશે। આ પરીક્ષામાં આશરે 8,75,000 ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી છે। એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરવી હોય તો લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવેલ કોલ લેટર અને કોઈ પણ એક માન્ય ફોટો આઈ કાર્ડ બતાવવાથી એસટી બસમાં એ લોકોને 0 ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે। આ વખતે ગયા વખત કરતાં પણ વધારે ચોકસાઈપૂર્વક પ્રિન્ટિંગ પ્રેસ હોય કે ટ્રાન્સપોર્ટેશન હોય કે એ પ્રકારની જે બાબત છે એ વધારે ચોકસાઈ ચોક્કસ રાખવામાં આવી છે। તો 6 જાન્યુઆરીએ યોજાનાર એલઆરડીની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન સુસજ્જ બન્યું છે, જે અન્વયે જિલ્લામાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે। જિલ્લામાં કુલ 110 સેન્ટર પર 1,453 બ્લોક પર 43,590 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે અધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતા બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી। સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષાના સમય કરતા 1.5 કલાક અગાઉથી જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। તદુપરાંત જિલ્લામાંથી બહાર પરીક્ષા આપવા જનાર 78,000 જેટલા વિદ્યાર્થીઓ માટે 0 ટિકિટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ 5 જાન્યુઆરીથી શરૂ કરાશે। 110 સેન્ટર્સ ઉપર 453 બ્લોકમાં 43,590 જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે। સવારે 8 થી 10:30 સુધી એમની બાયોમેટ્રિક્સની રજીસ્ટ્રેશન થશે અને 10:45 પછી કોઈને અંદર પ્રવેશ આપવામાં નહીં આવે। 11 થી 12 જે એક્ઝામનું ટાઈમિંગ છે। આ 453 તમામ બ્લોક્સ સીસીટીવીથી સજ્જ છે અને એના થકી અમે
અને વહીવટીતંત્ર મોનિટરિંગ કરવાના છીએ. તમામ સેન્ટર ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી અત્યાર સુધી કરી દેવામાં આવી છે. એ સિવાય અલગ અલગ સ્ટ્રોંગ રૂમ આઈડેન્ટિફાય કરી અને જે પેપર્સ છે એ ખૂબ જ સારી રીતે અને સાવચેતીથી જળવાઈ જાય એના માટે પણ પોલીસ તરફથી અત્યારે બંદોબસ્તના પગલાં ભરવામાં આવી રહ્યા છે. તો મોરબી જિલ્લામાં લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવનાર અને જિલ્લામાંથી પરીક્ષા આપવા જનાર ઉમેદવારો માટે એસટીનું ઓનલાઈન બુકિંગ ચાલુ કરાયું છે, જેને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો એસટી બસ સ્ટેન્ડ પહોંચી રહ્યા છે. એસટી વિભાગે પરીક્ષા માટે 35 થી 40 વધારાની બસો ફાળવી છે. આ બસ મોરબીથી કચ્છ સુધી કુલ 90 ટ્રીપ કરશે. અત્યારે 9000 ઉપરના વિદ્યાર્થીઓ જે મોરબી જિલ્લાના કચ્છ જિલ્લામાં જવાના છે એના માટેનું આયોજન થઈ ચૂક્યું છે અને એના માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. અને બીજા નંબરની અંદર અત્યારે ઓનલાઈન રિઝર્વેશન કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યું છે.